શ્યામ યુવા ગ્રુપ સતત 28 વર્ષથી અમે બ્લડ કેમ્પની સેવા આપી છીએ. જરૂરિયાતમંદ સિવિલના દર્દીઓને ગમે ત્યારે અડધી રાત્રે પણ ફોન આવે તો અમે એને બ્લડ પૂરું પાડીએ છીએ. અને બીજી અમે સેવાકીય કાર્યમાં શિયાળામાં ધાબળા વિતરણ કરીએ છીએ, ઉનાળામાં ચપ્પલ વિતરણ કરીએ છીએ અને કોઈ પણ સર્જિકલ સાધન અમે વિનામૂલ્યે સેવામાં આપીએ છીએ. આ અમારું સતત 28 વર્ષથી આ કાર્ય કરતું ગ્રુપ છે, જેમાં અમે બધી જ્ઞાતિના મિત્રો છીએ અને બધા સાથે મળીને એકબીજા સેવા કરીએ છીએ. અને અમારું મેઇન પ્રપોઝ હોય છે બ્લડ કેમ્પ. અમે દર વર્ષે 2 વાર બ્લડ કેમ્પ કરીએ છીએ અને સતત ગરીબ દર્દીઓને બ્લડ પૂરું પાડીએ છીએ. આશરે 700-800 બોટલનું જેવું થાય છે વર્ષમાં, અને સિવિલમાં અમે આ દાનમાં આપીએ. આજે જે બ્લડ ડોનેશન કેમ્પ છે શ્યામ યુવા ગ્રુપનો, અમે રાજકોટ સિવિલમાંથી આવીએ છીએ આખી ટીમ. અને અમારે રાજકોટ સિવિલમાં તો બ્લડની હંમેશા જરૂરિયાત હોય જ છે, કેમ કે થેલેસેમિયાના અમારે રોજના 30-35 જેટલા તો રોજના થેલેસેમિયાના જ હોય છે. એના ઉપરથી જે LR હોય, મતલબ કે જે પ્રસૂતિવાળી મહિલાઓ હોય એ લોકોને બી જરૂર હોય, મેડિસિન હોય, કોઈ એક્સિડન્ટવાળા હોય, એ બધાને લોહીની અમારે રોજનું નહીં 80થી 100 જેટલું તો અમારે ઇસ્યુ થાય જ છે રોજનું. તો ડોનેશન જે કેમ્પ થતા હોય મોસ્ટલી અમારે એના ઉપરથી જ આવે. બાકી તો અમે બધાને વિધાઉટ એની પેમેન્ટ કે અમે એમને જ બધાને દઈએ છીએ. તમારે બેગ્સ જોતી હોય તો ક્યાંથી આવે? તો બસ આ કેમ્પમાં જો ડોનેશન કરે બધા તો અમારે એટલું જ બેનિફિટ રહેશે. થેલેસેમિયામાં વધારે થાય અને મોસ્ટલી LR વાળા જે બહેનો હોય ને પ્રસૂતિવાળા, એમાં વધારે યુઝ થાય. બાકી એક્સિડન્ટવાળામાં વધારે જાય. એ ઘણા લોકોને વીકલી એકવાર એ હોય છે, એટલે એ લોકોની કન્ડિશન પ્રમાણે કે કેટલી જરૂરિયાત છે. ઘણા લોકોને તો વીકલી એકવાર જ થઈ જાય છે. અમારે આજના દિવસે જ 4 કેમ્પ છે, એટલે કેમ્પ તો અમારે ચાલુ જ હોય છે, અલગ અલગ જગ્યાએ હોય છે. અમારા રક્તદાન કેમ્પનો આયોજિત કરેલ છે પટેલવાડીમાં. આપ સૌને રક્તદાન કરવામાં વિનંતી, નમ્ર વિનંતી. આજરોજ રાજકોટના ઉપલા કાંઠે એટલે કે બેડીપરા વિસ્તારમાં પટેલ સમાજની વાડીમાં શ્યામ ગ્રુપના માધ્યમથી 28મો બ્લડ ડોનેશન કેમ્પ. બ્લડ ડોનેશન કેમ્પ એટલે એક એવી વસ્તુ છે કે કોઈને ખબર હોતી નથી ક્યારે બ્લડની જરૂર પડે. ભગવાનને પ્રાર્થના કરી કે કોઈને બ્લડની જરૂર ન પડે, પણ આવી રીતના સંસ્થાઓના માધ્યમથી જ્યારે બ્લડ ડોનેશન થતા હોય છે ત્યારે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ બેંકમાં, અલગ અલગ હોસ્પિટલોમાં જે રીતના બ્લડની જરૂરિયાત હોય એ પ્રમાણે કેમ્પ થતા હોય છે. ભારત દેશમાં, ગુજરાતમાં અને ખાસ કરીને રાજકોટમાં યુવાનોના માધ્યમથી આ પ્રકારના જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે અને એક એવી ભાવના કે સીધું ઈશ્વરના ચરણોમાં જે કોઈ વ્યક્તિને બ્લડની જરૂર પડે તો આવા બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી કેમ્પ થતા હોય છે. ત્યારે આજના દિવસે હું શ્યામ યુવા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે એ પણ પ્રેરણા આપું છું કે આવા કેમ્પથી સમાજની અંદર જે લોકોને જરૂરિયાત છે એને ખૂબ ઉપયોગી થશો. ઈશ્વર તમને આશીર્વાદ આપશે, ઈશ્વર તમારા સત્કાર્યમાં હંમેશા આગળ રહેશે. ત્યારે મને પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં આવવાથી ખૂબ આનંદ અને અનુભવની લાગણી અનુભવું છું. ફરીથી શ્યામ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજરોજ ભાવનગર રોડ ઉપર પટેલવાડી પર બ્લડ કેમ્પનું આયોજન કરેલ શ્યામ યુવા ગ્રુપના પ્રમુખ શ્રી એવા અજયભાઈ દસાડિયા તથા નિલેશભાઈ તળપદા તથા સમગ્ર શ્યામ યુવા ગ્રુપને તમામ ટીમને
હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દર વર્ષે આ લોકો જે શ્યામ ગ્રુપ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ કાયમી માટે મળતું રહે તે હેતુથી નિસ્વાર્થે અને આ શ્યામ યુવા ગ્રુપ આવા સામાજિક અને ધાર્મિક કાર્યમાં હંમેશા તપ્ત રહે તે બદલ આખી સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. આની પેલા જ્યારે હતું ત્યારે અહીંયા જ હતું કે બીજે ના, જ્યારે આપણે ચંપકનગરમાં હતું, ચંપકનગર ત્યાં હતું આપણે દઈ દીધું બ્લડ. કેમ લાગ્યું? બહુ સારું લાગ્યું, હે? બહુ સારું લાગ્યું. ક્યારે અઠવાડિયે આપો? અઠવાડિયે થોડુંક દેવાય. 3 મહિને. ના ના, આ તો બીજી વાર દીધું છે મેં હજી. સારું લાગે ને? હા, સારું લાગે છે. રક્તદાન કરું છું. દર 3 મહિને રક્તદાન કરવાથી કોઈની જિંદગી બચી જશે, શરીરમાં નવું લોહીનું પરિભ્રમણ થશે. દર 3 મહિને રક્તદાન કરવાથી કોઈની જિંદગી બચી જશે. તમે બધા પણ કરો, જે સાંભળો છો બધા તમે રક્તદાન કરજો, અચૂક રક્તદાન કરજો. બસ.
અઠવાડિયા થોડુંક દેવાય. ના ના, આ તો બીજી વાર દીધું છે મેં હજી. સારું લાગે ને? હા, સારું લાગે છે.